ભરૂચમાં ડમી વિદ્યાર્થીઓને લઈને ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જે પ્રકારે હાલ ડમી વિદ્યાર્થીઓનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત આ સમાચાર પણ આપવામાં આવી રહ્યા છે કે રાજ્યમાં અનેક પ્રકારના ડમી વિદ્યાર્થીઓના કૌભાંડ ચાલી રહ્યા છે, ત્યારે ભરૂચમાં પણ ડમી વિદ્યાર્થીને લઈને ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જ્યાં ભરૂચ શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું। એલન અને આકાશનું ડમી વિદ્યાર્થી કાંડ પ્રકાશમાં આવ્યું છે, જ્યાં શૈક્ષણિક કાર્ય શરૂ થતા સ્કૂલોને પત્ર લખીને જાણ કરવામાં આવી તેમજ ડમી વિદ્યાર્થીઓ હોય તો શાળામાં મોકલી રેગ્યુલર કરવા કહેવામાં આવ્યું છે। જ્યાં ભરૂચમાં ડમી વિદ્યાર્થી કાંડને લઈને ડીઈઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અને આકાશનું જે ડમી સ્ટુડન્ટ કાંડ આવ્યો છે હમણાં હાલ પ્રકાશમાં, ભરૂચ જિલ્લામાં અમે શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારે જ પત્ર લખી અને તમામ શાળાઓને જાણ કરી હતી કે આ રીતે ડમી કોઈ વિદ્યાર્થી હોય તો તેઓને શાળામાં રેગ્યુલરાઇઝ કરવાના રહેશે અને આવી કોઈ પણ પ્રકારની ગતિવિધિ ચલાવી લેવામાં આવશે નહીં, તે પ્રકારનો પત્ર કરેલો છે। અવારનવાર આચાર્યોને, શિક્ષકોને મિટિંગમાં સૂચના પણ આપવામાં આવે છે અને આ પ્રકારની કોઈ બાબત જો મને આધાર સહિત ફરિયાદ સ્વરૂપે મળશે તો ચોક્કસ એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। ડમી વિદ્યાર્થીઓ હોય તો શાળામાં મોકલી રેગ્યુલર કરવા કહેવામાં આવ્યું છે, જ્યાં ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ડમી વિદ્યાર્થી કાંડને લઈને ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ભરૂચ શિક્ષણ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જે પણ ડમી વિદ્યાર્થીઓ છે તેમને રેગ્યુલર કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું। એલન અને આકાશનું ડમી વિદ્યાર્થી કાંડ પ્રકાશમાં આવ્યું ત્યારબાદ ડીઓ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે।